ચાલો મિત્રો, આપણે ત્રિકોણની સમરૂપતાની વાત કરી. ત્રિકોણની સમરૂપતા આપણે આ ચર્ચા કરી ગયા છીએ. ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ ડી ઈ એફ. હા, આ ચર્ચા આપણે કરી છે. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ છીએ તમને ખ્યાલ છે? જો બે ત્રિકોણો સમરૂપ હોય એટલે કે કોઈ સંગતતા સમરૂપતા હોય તો શું લખી શકીએ કે ખૂણો એ એકરૂપ ખૂણો ડી, અનુરૂપ ખૂણા એકરૂપ, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ, ખૂણો સી એકરૂપ ખૂણો એફ. હવે બાજુ એ બી ના છેદમાં ડીઈ બરાબર બીસી છેદમાં ઈએફ બરાબર એસી છેદમાં ડીએફ. આવું આપણે સપ્રમાણતાની એટલે કે સમરૂપતાની વ્યાખ્યા પરથી લખી શકીએ છીએ. સમરૂપતાની વ્યાખ્યા પરથી આવું લખી શકીએ છીએ. 6 અંગોની વાત છે. હવે વધારાનું શું આવ્યું દીકરાઓ? ગુણોત્તર અને પ્રમાણ. આ સ્વાધ્યાય તમારા માટે બિલકુલ નવું છે. એટલે કે જૂના કોર્સમાં આવતું હતું, નવા કોર્સમાં દૂર કરી દીધું છે. ગુણોત્તર અને પ્રમાણ. હા, આ ચેપ્ટર હતા. આને કહેવાય ગુણોત્તર. ગુણોત્તર અને એમની વચ્ચે બરાબરની નિશાની હોય એટલે એને કહેવાય પ્રમાણમાં, એટલે કે સમપ્રમાણમાં છે. આપણે ગુણોત્તરના અને પ્રમાણ, ગુણોત્તર અને પ્રમાણના થોડાક નિયમો જોયા છે. નિયમો તમારા માટે જો સ્પેશિયલ આ રિવિઝન છે દીકરાઓ. આ આવડવું જોઈએ અને સમજાવવું જોઈએ. ગુણોત્તર અને પ્રમાણ નિયમો. એમાં પહેલું છે એકાંતર પ્રમાણ. એકાંતર પ્રમાણ આ તમારે આગળ ઘણી વખત ઉપયોગમાં આવશે. એટલે અત્યારે તમને આવડી ગયું હોય તો તમારે આગળ જતા ચિંતા રહેશે નહીં. જો એ ના છેદમાં બી બરાબર સી ના છેદમાં ડી આવું હોય તો આ બંનેની તમે જગ્યા બદલાવી શકો છો. કે બંનેની? આ બંનેની જગ્યા તમે આમ બદલાવી શકો છો. કેવી રીતે? તો એ ના છેદમાં સી બરાબર બી ના છેદમાં ડી આવું કરી શકો. એનું આપણે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ કે 2 ના છેદમાં 3 બરાબર 4 ના છેદમાં 6. જો આ 2 ના છેદમાં 3 છે ને, આને કહેવાય દરેક ગુણોત્તર. 4 ના છેદમાં 6 છે એને કહેવાય દરેક ગુણોત્તર. ટૂંકમાં દરેક એટલે એક ગુણોત્તર. ગુણોત્તર અંશ અને છેદ આવે. આ દરેક ગુણોત્તર ની ચોક્કસ કિંમત હોય, નિશ્ચિત કિંમત હોય. ફાઇનલ નિશ્ચિત કિંમત હોય. દરેક ગુણોત્તરની એક નિશ્ચિત ચોક્કસ કિંમત હોય. આ 2/3 છે ને એની નિશ્ચિત કિંમત થઈ ગઈ છેદ ઉડ્યા પછી. 4/6 છે ને એમાં જે છેદ ઉડે છે, ભલે લખે 4/6 પણ એમાં છેદ ઉડે પછી કોણ મળે? તો કે 2/3. એવી જ રીતે ઘણી વાર તમને એમ કે 4 ના છેદમાં 9 છે, અત્યારે છેદ નથી ઉડતો, પણ 8 ના છેદમાં 18 હોય તો આનો છેદ ઉડે. 2 ગુણ્યા 4 ને 2 ગુણ્યા 9 એટલે થઈ ગયું આના જેવું. આવું હોય. એટલે દરેક ગુણોત્તરને એક નિશ્ચિત કિંમત હોય છે. એક નિશ્ચિત કિંમત હોય છે દરેક ગુણોત્તરને. એટલે આ 4/6 છે એનો હકીકતમાં આમ છેદ ઉડે એટલે 2/3. તો અહીંયા 2/3 તો છે જ. મારી વાત સમજાય છે તમને? તો શું થયું દીકરાઓ? હવે હું એકાંતર પ્રમાણ લઉં. અહીંયા શું લેવા માંગીએ છીએ? એકાંતર પ્રમાણ. એટલે કોની જગ્યા બદલાવીએ છીએ? આ બંનેની જગ્યા બદલાવીએ. હાલો, એ બંનેની જગ્યા બદલાવો એટલે અહીંયા થયું 2 ના છેદમાં 4
બરાબર 3/6. એ હકીકતમાં શું થયું તો કે આનો છેદ ઉડે એટલે 1/2, આનો છેદ ઉડે એટલે 1/2, એટલે સરખું રહ્યું કે ના રહ્યું? રહ્યું ને સરખું. ભલે મૂલ્ય બદલી જાય, તો તમે જગ્યા બદલાવો એટલે મૂલ્ય બદલે, જગ્યા બદલાવો એટલે એની મૂલ્ય બદલી જાય, પણ રહ્યું તો સમાન જ ને, 1/2 એટલે વચ્ચે જે બરાબરની નિશાની મૂકવાની છે એ આપણે મૂકી શકીએ છીએ. જવાબ બદલી જાય. જો અહીંયા મૂલ્ય 2/3 છે, અહીંયા 1/2 થઈ ગયું, એમ બદલે. પણ આ જે નિયમ છે એ આખા પર બે વચ્ચે લાગુ પડે. એના છેદમાં બી બરાબર સી ના છેદમાં ડી હોય ન્યા લાગુ પડે. ક્લિયર દીકરાઓ? અને એકાંતર પ્રમાણ કહેવાય. હજી આપણે આમાં સમજીએ એવું જરૂરી નહીં દીકરાઓ. રેડી? ફરીથી ધ્યાન દો. અથવા 2/3 બરાબર 4/6. તો આ બંનેની જગ્યા પણ બદલી શકે. આ બંનેની 2 અને 6 નું સ્થાન પણ બદલી શકે. એને પણ એકાંતર પ્રમાણ જ કહેવાય. હવે જુઓ, જે આ બે ની જગ્યા બદલે તો 6/3 એટલે 2, 4/3 એટલે 2. સરખું થયું કે ના થયું? એ કે હા સર, એ સરખું થાય. ક્લિયર? એનું નામ એકાંતર પ્રમાણ. હવે બીજું નિયમ છે ઉલટ પ્રમાણ. શું નામ છે એનું? ઉલટ પ્રમાણ. આ બધું સમજવાનું છે દીકરા. ઉલટ પ્રમાણ એટલે એ ના છેદમાં બી બરાબર સી ના છેદમાં ડી, તો બી ના છેદમાં એ ડી ના છેદમાં સી. આખે આખું ચેન્જ કરી દેવાનું. આપણે આ 2/3 અને 4/4 ને આપણે એક દર વખતે ઉદાહરણ તરીકે એ જ લેશું એટલે સમજવામાં સરળતા. હવે આને બદલાવો. ઉલટ પ્રમાણ એટલે 3/2, 6/4. સરખું રહ્યું કે ના રહ્યું? તો કે હા સર. ક્લિયર દીકરાઓ? આને ઉલટ પ્રમાણ કહેવાય. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ ને દીકરાઓ, રેડી? શું ભણ્યા છીએ? તો કે એકાંતર પ્રમાણ, પછી ઉલટ પ્રમાણ. હવે ભણવાનું છે યોગ પ્રમાણ. બહુ મજા આવે એવું છે. યોગ પ્રમાણ. અંશમાં છેદને ઉમેરવો, અંશમાં છેદને ઉમેરવો. છેદ એમ ને એમ, છેદ એમ ને એમ. આ ખાલી સમજવા માટે લખ્યું છે. એક્ઝામ્પલ લઈએ. આજ એના છેદમાં બી બરાબર સી ના છેદમાં ડી, તો એના છેદમાં બી આ છે ને છેદ, એને અહીંયા ઉમેરવાનો એટલે આવું થાય એ વત્તા બી છેદ એમ નમ, સી વત્તા ડી છેદ એમ નમ. આનું નામ યોગ પ્રમાણ. આવું કરીએ ને તો પણ સરખું જ રહે. તમારે આગળ જતા ઘણી વખત આ બધાનો ઉપયોગ આવશે બાળકો. હા, એક્ઝામ્પલ. રેડી? અહીંયા આપણે જો આવશે, બદલાવવું પડે. એક્ઝામ્પલ 2/3 બરાબર 4/6. તો છેદને ઉમેરવાનો આવી રીતે. છેદ ઉમેરો, પાછો છેદ એમને. અંશની અંદર છેદને ઉમેરો, છેદ એમને. હવે અહીંયા સાદું રૂપ આપો એટલે 5 થાય. આ સાદું રૂપ શું થયું? 2 અને 3 5. અહીંયા સાદું રૂપ શું થયું? 10/6. છેદ ઉડાડો એટલે 5/3. સરખું થયું કે ના થયું દીકરાઓ? કે હા. આનું નામ યોગ પ્રમાણ. આવું તમે કરી શકો છો. આમાં ઘણાને એવી ચિંતા થશે કે સર આનો ઉપયોગ ક્યાં હોય? મારા વાલાઓ, આ ગુણોત્તર અને પ્રમાણના નિયમોનો ઉપયોગ હાલતા ચાલતા હોય. ક્યાં હોય એવું નહીં. હાલો, હવે આપણે વિયોગ ભણવાનું છે. આ જેમ યોગ પ્રમાણ લખ્યો ને એવો જ વિયોગ પ્રમાણ, પણ એની પહેલા તમે છે ને સ્ક્રીનશોટ લઈ લો એટલે મારે આમાં ચેન્જ કરવામાં વાંધો ના આવે. ચાલો, સ્ક્રીનશોટ લઈ લીધો.
હવે આપણે ચોથો પ્રમાણ ભણવાનો છે વિયોગ પ્રમાણ. વિયોગ પ્રમાણ. વિયોગ પ્રમાણ. વી આગળ વી લાગી ગયું. આ ચોથો નિયમ. વિયોગ પ્રમાણ. અંશમાંથી છેદને બાદ કરવો. ઓમાં ઉમેરવાની વાત હતી. યોગ એટલે ઉમેરવું અને વિયોગ એટલે બાદબાકી. ક્લિયર દીકરાઓ? અંશમાંથી છેદને બાદ કરવો. છેદ એમને અંશમાંથી છેદને બાદ કરવો. છેદ એમને. ચાલો હવે વિયોગ અંશમાંથી છેદને બાદ કરવો. અંશમાંથી છેદને બાદ કરવો. છેદ એમને. હવે અહીંયા સાદુરૂપ આપો એટલે -1/3. અહીંયા સાદુરૂપ આપો એટલે -2/6. એનો છેદ ઉડી જાય એટલે આ 1/3. થઈ ગયું સરખું? છે સરખું? તો કે હા. આનું નામ વિયોગ. વિયોગ. રેડી? હવે પાંચમો જે પ્રકાર છે એ ખાસ. ઉડાડી જ નાખો નહીં એટલું. ચાલો પાંચમો જે નિયમ છે એનું નામ છે યોગ વિયોગ. દીકરાઓ આ બધું આજની તો કાલ તમારે ઉપયોગમાં આવવાનું છે. કે ટેક્સ્ટ બુકમાં નથી. ટેક્સ્ટ બુકમાં નથી એટલે નહીં ભણવાનું એવું નહીં. યોગ એટલે આવું થતું હતું ને. વિયોગ એટલે આવું થતું હતું. હવે આ બે નો ભાગાકાર લઈ લેવાનો ટૂંકમાં. યોગ આમાં ઉડી જાય એટલે અંશમાં સરવાળો છેદમાં બાદબાકી. અંશમાં સરવાળો છેદમાં બાદબાકી. ખાસ ધ્યાન દેજો. અંશમાં સરવાળો છેદમાં બાદબાકી. એનું નામ યોગ વિયોગ. જો સીધે સીધું આમ a ના છેદમાં b બરાબર c ના છેદમાં d. તો આમ a b a માઇનસ b c પ્લસ d c માઇનસ d આવી રીતે. અને જે લખ્યું છે ને એને કહેવાય યોગ વિયોગ. યોગ વિયોગ. 2/3 4/6. તો તમારે શું કરવાનું ખબર? જો આ ટૂંકમાં સમજાવું તમને. યોગ વિયોગ એટલે હું તમને ઘણી વાર પૂછીશ યોગ વિયોગ લેવો હોય તો એટલે તમારે બોલવાનું લીટો બે લીટા લીટો. શું બોલવાનું? લીટો બે લીટા લીટો. એમ એવું બોલવાનું. આપણે પૂછીએ ને બાળકો તમને ગમે ત્યારે કે દીકરા યોગ વિયોગ કેમ લેવાય? લીટો બે લીટા લીટો એમ લેવાય. ખ્યાલ આવ્યો? લીટો બે લીટા લીટો. હવે અહીંયા અંશ હોય ને એ લખી નાખવાનો. અંશ અહીંયા બે જગ્યાએ લખી નાખો. અહીંયા પણ અંશને લખી નાખો. આવી રીતે અંશને લખી નાખવાનો. લીટો બે લીટા લીટો. અંશ કોણ છે? 2 2. અહીંયા કોણ છે? 4 4. બસ. હવે છેદ કોણ છે? અહીંયા 3. એને અહીંયા ઉમેરવાના બાદ કરવાના. અહીંયા છેદ કોણ છે? 6. એને ઉમેરવાના બાદ કરવાના. આવું કરવાનું. લીટો બે લીટા લીટો. લીટો બે લીટા લીટો. ક્લિયર દીકરાઓ? હાલો ઉપર થશે 2 અને 3 એટલે 5. નીચે થશે -1. ઉપર થશે 10. નીચે થશે -2. આ 2 + 3 એટલે 5. આનો જવાબ આવ્યો -5. આનો જવાબ આવ્યો -5. સરખું થઈ ગયું કે ના થઈ ગયું? કે હા. ચાલો આ સમજવાનું છે અને આવડવું જોઈએ. આનો પણ સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. હવે આપણે જે ભણવાનું છે દરેક ગુણોત્તર માટેના નિયમો. દરેક ગુણોત્તર માટેના નિયમો. કેના નિયમો? દરેક ગુણોત્તર માટેના નિયમો.
દરેક ગુણોત્તર માટેના નિયમો. હવે સમજો, આપણે ઉદાહરણ લઈને જ સમજવાનું છે દીકરાઓ. ઘણા બધા નિયમો છે, મન પડે એવા. એટલે કે જો આમ, જો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d બરાબર, તો તમને આવું મળે. a ના છેદમાં b બરાબર c ના છેદમાં d બરાબર a વત્તા c b વત્તા d. ટૂંકમાં ઉપર ઉપરનો સરવાળો, નીચે નીચેનો સરવાળો. મેં તમને હમણાં જ સમજાવ્યું, આની ચોક્કસ વેલ્યુ હોય એટલા વચ્ચે બરાબર. આ છેદ ઉડ્યા પછીની એની ચોક્કસ વેલ્યુ કઈ છે? આ છેદ ઉડ્યા પછીની એની ચોક્કસ વેલ્યુ કઈ છે? નિશ્ચિત કિંમત કઈ છે? તો કે 2/3. હવે એને શું કીધું? આવી રીતે a ના છેદમાં b બરાબર c ના છેદમાં d. પછી તમને એમ થાય કે મારે ઉપરનો સરવાળો કરવો છે, નીચેનોય સરવાળો કરવો છે. હવે આટલાનો સરવાળો વિચારો શું થાય? આનો જવાબ આવે 6, નીચે આવે 9. બદલું ને? કે હા, પણ આનો પાછો છેદ ઉડે એટલે 3 દુ 6, 3 તેરી 9 આવી ગયા. તો ઈ નહીં મૂલ્ય? કે હા સર, એને કહેવાય દરેક ગુણોત્તર. શું કહેવાય? ઉપર ઉપરનો સરવાળો, નીચે નીચેનો સરવાળો. ખ્યાલ આવે છે મારી વાત? ઉપર ઉપરનો સરવાળો, નીચે નીચેનો સરવાળો. હવે એવી જ રીતે બાદબાકી પણ ચાલે. જો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d, તો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d બરાબર a માઇનસ c b માઇનસ d. ઉપર ઉપરનો સરવાળો, નીચે નીચેનો સરવાળો. એવી જ રીતે ઉપર ઉપરની બાદબાકી, નીચે નીચેની બાદબાકી. હવે આનો સાદુરૂપ આપો જી, શું થાય? -2 -3 થાય કે ના થાય? કે હા સર, તો ઈ એમાંથી માઇનસ ઉડી જાય. ટૂંકમાં બે માં માઇનસ છે એટલે દૂર થાય. તો વધ્યું કોણ? 2/3 થઈ ગયા આના જેવા. કે હા, આ તો કે અજબ ગજબ છે. મેં કીધું ઈ તો ખૂબી છે, ગણિતની ખૂબી છે. બીજા શબ્દોમાં કહી તો ધીસ ઇઝ ખૂબિલિટી ઓફ મેથ્સ. મને કે સાહેબ ઇંગ્લિશ રહેવા દો, ગુજરાતીમાં જ વાત રાખો. મેં કીધું ચાલો, હમણાં કેદીનો આપણે જીવલાન લીધો નથી ને, જીવલો શાંતિથી બેઠો હોય. તમને રેડી? ચાલો, હજી આપણે બીજું ઉદાહરણ લઈ. a ના છેદમાં b બરાબર c ના છેદમાં d. તો આપને ખ્યાલ જ છે કે એવું ન હોય કે ઉપર ઉપરનો સરવાળો, નીચે નીચેનો સરવાળો. એમાં ક્યારેક એવું પણ કરી શકો કે તમે પ્રથમ ગુણોત્તરને ઉપર નીચે 2 વડે ગુણી નાખો. હવે આપણે એવું ઉપર ઉપરનો સરવાળો, નીચે નીચેનો સરવાળો એટલું જ ન હોય, પણ તમને ઈચ્છા થાય તો તમે આને ઉપર નીચે 2 વડે ગુણી શકો. એટલે આ થઈ જાય 2a to b. તમને એમ થાય c ના છેદમાં d છે અને ઉપર નીચે 3 વડે ગુણવા છે, એટલે થઈ જાય 3c 3d. તો તમે આવું પણ કરી શકો. 2a ના છેદમાં b બરાબર c ના છેદમાં d બરાબર 2a પ્લસ 3c 2b પ્લસ 3d આમ થાય. ખ્યાલ આવે છે? 2 વડે ગુણીને ઉમેરો, બાદ કરો. આ તો મેં ખાલી તમને 2 અને 3 સમજાવ્યા છે. તમને ઈચ્છા થાય એવું તમે લઈ શકો, સરવાળો કરી શકો, બાદબાકી કરી શકો. જુઓ, એક ઉદાહરણ લઉં તમને માટે. એક્ઝામ્પલ: 2/3 4/6. હવે તમને ઈચ્છા થાય કે મારે આ બધાને 3 વડે ગુણવા છે. એટલે ઉપર થયા કેટલા? ઉપર થયા 2 તેરી 6, નીચે થયા 9. 6 9.
હવે મારે આને 5 5 વડે ગુણવા છે, 5 5 વડે, એટલે 20 અને 30, ઉપર થશે 26, નીચે થશે 39, આનો છેદ ઉડે, 13 દુ 26, 13 તેરી 39, 2/3 થઈ ગયા, 2/3. આમ મૂલ્ય સરખું જ હોય. ક્લિયર દીકરાઓ? તમને ઈચ્છા થાય એવું તમે ઉમેરી શકો છો. ના સમજાણી વાત? હવે અહીંયા તમને ઈચ્છા થઈ કે 2 બાજુમાં 2, પેલા આટલું લખી નાખીએ, 2/3 બરાબર 4/6, 2 બાજુમાં 2, 3 બાજુમાં 4, એટલે 2a3b ઉપરનું. પછી અહીંયા 2 બાજુમાં 3, 3 બાજુમાં 6, આવી રીતે આ સમજવાનું છે. આને કહેવાય દરેક ગુણોત્તર. તો આવી બાબત હજી આપણે વધારે લઈએ. આની સરવાળો લીધો ને અહીંયા તમે, એમ બાદબાકી પણ તમે લઈ શકો છો, એમાં કઈ વાંધો છે નહીં. હવે 3 બાબતો હોય. કેટલી ચર્ચા હોય? 3 કે આમ a ના છેદમાં b બરાબર b ના છેદમાં સોરી a ના છેદમાં b બરાબર c ના છેદમાં d બરાબર e ના છેદમાં f. તો તમે આવી રીતે એનો સરવાળો પણ કરી શકો છો. બરાબર a વત્તા b સોરી a વત્તા c ઉપરનો સરવાળો, ટૂંકમાં c વત્તા e, b વત્તા d વત્તા f. બસ આ જે ગુણધર્મ વાપર્યો છે ને દીકરા, એ મારે અહીંયા વાપરવો છે, એટલે તમને આ બધું સમજાયું. રેડી? હવે આપણે ચર્ચા કરીએ છીએ. આથી ગુણોત્તરના નિયમ પ્રમાણે ગુણોત્તરના નિયમ મુજબ AB ના છેદમાં DE બરાબર BC ના છેદમાં EF બરાબર AC ના છેદમાં DF આવું હોય તો તમે, હવે હું આ જે કંઈ લખું છું ને અહીંયા, એ બધા આ નિયમોને આધારે લખી શકાય. હવે ઘણું બધું લખી શકાય. આ જે 3 બાબતો છે ને, આ 3 બાબતો તો સમરૂપતા પરથી લખી છે, સમરૂપતા પરથી. રેડી? હવે જે આ ચર્ચા છે, રેડી? ફરીથી ધ્યાન દો. આ 3 બાબતો જે છે એ તો સમરૂપતાની વ્યાખ્યા પરથી લખાયેલી છે. હવે જે લખી રહ્યો છું એ ગુણોત્તરના ગુણધર્મ પરથી. તો જેમ અહીંયા વાત કરી એમ બબ્બેનો સરવાળો, તો તમે અહીંયા બબ્બેનો સરવાળો પણ લખી શકો. AB વત્તા BC DE વત્તા EF. તમને એમ થાય કે મારે BC AC નો સરવાળો લેવો છે, BC વત્તા AC EF વત્તા DF. તમને એમ થાય કે મારે પેલા છેલ્લાનો સરવાળો લેવો છે, AB વત્તા AC DE વત્તા DF. આ બબ્બે ની ચર્ચા કર્યા પછી તમને એમ થાય કે ત્રણેયનો સરવાળો કરવો છે, AB BC AC DE EF DF. હા, આજે મેં વાત કરી એમ હજી તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ત્રણેય જે કઈ છે ABBCS એને તો કહેવાય ત્રિકોણ ABC ની પરિમિતિ. આ તો ઓલો જીવલો કે ત્રિકોણ ABC ની પરી. મેં કીધું મિતિ કઈ બોલવાનું? મન કે અત્યારે ની ઘરે જઈને બોલવાનું. હવે આને કોણ સમજાવે? DEF ની પરિમિતિ. આટલું બધું આપણે લખી શકીએ છીએ અને આ બધું જે લખેલું છે દીકરાઓ, એનો ઉપયોગ આગળ થવાનો છે જ. તો આ બધું જ આપણને ક્લિયર હોવું જોઈએ. જેની જરૂર પડે એ લખવાનું. ફરીથી ધ્યાન દેજો, આવું વધારાનું આપણે અહીંયા જરૂર પડે ત્યારે મૂકી શકીએ છીએ. જરૂર પડે ત્યારે
ગમે ત્યાં નહીં, મન પડે ત્યાં વર્ગી નથી પડવાનો ભલા માણસ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો નિરાતે. હવે આ જે ગુણધર્મ ભણ્યા છીએ બાળકો, એનો ઉપયોગ વારંવાર થશે, ખાસ ધ્યાન દેજો. રેડી? આવા ઘણા દાખલા પણ આવશે બાળકો. હવે આપણે ભણવાનો છે પ્રમેય, ત્રિકોણનું ક્ષેત્રફળની વાત છે. આમ તો પ્રમેયની ખાલી આજે પ્રતિજ્ઞા જ લખવાની છે, પ્રમેયની પ્રતિજ્ઞા લખવાની છે બાળકો. સમજાય છે બાબત? ક્લિયર? પ્રમેય 6.6 એવું નામ છે. હાવ હેલી બાબત છે, પ્રતિજ્ઞા છે, આ વર્ષે જ ભણવાનો નથી. બે સમરૂપ ત્રિકોણો, સમરૂપમાં તો ખબર પડી ગઈ. હા, બે સમરૂપ ત્રિકોણો ના ક્ષેત્રફળનો ગુણોત્તર, ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે કે માપના વર્ગના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે. શબ્દ બદલાવવા હોય તો બદલાવી શકાય હો. બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, એમ પણ લખી શકાય. બાજુઓના ગુણોત્તરના વર્ગના, આમે લખી શકાય. હવે શું કહેવા માંગે છે સમજો. એકદમ સહેલી બાબત છે. આ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF આવું હોય ને દીકરાઓ, તો તમે આમ લખી શકો છો. હમણાં મેં લખ્યું તો લખી જ શકો. AB છેદમાં DE, BC છેદમાં EF, AC છેદમાં DF, આવું તો લખી શકાય. પણ જ્યારે જરૂર પડે ક્ષેત્રફળની, તો તમારે અહીંયા ABC નું ક્ષેત્રફળ કીધું હોય રકમમાં, ત્યારે મન પડે ત્યારે નહીં. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ, જેદી અહીંયા ક્ષેત્રફળની વાત કરે, જેદી ક્ષેત્રફળની ચર્ચા કરે, તેથી તમારે અહીંયા બધાનો વર્ગ કરી લેવો પડે. આમ રેડી? આ મહત્વનું છે. માપના વર્ગના ગુણોત્તરમાં સમપ્રમાણમાં હોય. ચાલો ક્લિયર દીકરાઓ? હા, હવે તમે આને અથવા કરીને ટૂંકમાં આમ પણ લખી શકો છો કે ખાલી ABC લખો. ખાલી ABC નો મિનિંગ જ ઈ હો, ક્ષેત્રફળ. હા, આ રોગે રોગું લખેલું હોય ને, રોગે રોગું, એને કહેવાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ચાલો, તો તમે અહીંયા આમ પણ લખી શકો છો, AB ના છેદમાં DE આખાનો વર્ગ બરાબર BC ના છેદમાં EF આખાનો વર્ગ બરાબર AC ના છેદમાં DF આખાનો વર્ગ. આવું લખી શકો છો. ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. જો આ સમજવાનું છે, આપણે પ્રમેયને લખવાનો નથી.